હલો એવરીવન, ગુડ મોર્નિંગ. આજની તારીખ 15/10/2020 થર્સડે એટલે ગુરુવાર. આજે આપણે સ્ટાન્ડર્ડ 8માં ભણીશું ઇંગ્લિશમાં આપણે અત્યારે ચાલી રહી છે યુનિટ 4 સન ટૂર. તો આજે આપણે સન ટૂરમાં એક્ટિવિટી 5B 5A સુધી આપણે કમ્પ્લીટ હતું. હવે આજે ભણાવીશ 5B. તો ધ્યાનથી જુઓ. અહીંયા અલીનું રવિવારે એ શું કરે છે શું નહીં એના વિશે આપણને આપ્યું છે. તો જુઓ, ઇટ ઇઝ સન્ડે ટુડે. આજે રવિવાર છે. અલીઝ પેરેન્ટ્સ હેવ ટોલ્ડ હિમ ટુ ડૂ અ ફ્યુ થિંગ્સ. એના પપ્પાએ એને થોડી ઘણી વસ્તુ કરવા આપી છે. ગિવન બિલો ઇઝ ધ લિસ્ટ ઓફ થિંગ્સ. એ અહીંયા જે કરવા આપ્યું છે એની લિસ્ટ છે. વોટ અલી હેઝ કમ્પ્લીટેડ ઇઝ માર્ક્સ ટ્રુ. એને જે કર્યું છે, એને કામ પૂરું કર્યું છે એના માટે ટ્રુ. એન્ડ વોટ હી હેઝ નોટ હિઝ માર્ક્સડ વર્ક. અને જે નથી કમ્પ્લીટ કર્યું એના માટે ફોલ્સ. વર્ક ઇન પેર્સ એન્ડ આસ્ક ક્વેશ્ચન ટુ ઇચ અધર અબાઉટ અલી એન્ડ રાઇટ ધેમ. આપણે અહીંયા પેરમાં કામ કરવાની જરૂર નથી. હું તમને પૂછીશ એ પ્રમાણે તમારે અહીંયા કરવાનું છે. તો આ એક્ટિવિટીમાં હેવ અને હેઝનો ઉપયોગ થાય છે. તો આપણે પહેલાં એના વિશે આપણે ચર્ચા કરીએ. જુઓ, 15/10/2020 થર્સડે એક્ટિવિટી 5B. તો એના માટે જુઓ, આઈ હોય ત્યારે હેવ લગાવવાનું, યુ હોય ત્યારે હેવ લગાવવાનું, હી શી ઇટ એટલે હેઝ લગાવવાનું. આ એક વચન છે, એક જ વ્યક્તિ. જ્યારે બહુવચનમાં વી યુ ધે, બહુવચનમાં વી યુ ધે આપેલું હોય ત્યારે હેવ લગાવવાનું. તમારે ખાલી શું યાદ રાખવાનું? હી શી ઇટ. હી એટલે પુરુષવાચક, શી એટલે સ્ત્રીવાચક અને ઇટ એટલે નિર્જીવ વસ્તુ, પશુ પક્ષી પ્રાણી બને ત્યારે હેઝ મૂકવાનું. યાદ રાખજો, હી શી ઇટ ત્યારે જ હેઝ મૂકવાનું, બાકી બીજા બધામાં હેવ. ખ્યાલ આવ્યો? વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા માટે હેવ હેઝને વાક્યની શરૂઆતમાં મુકાય છે. જુઓ, અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે. અહીંયા એક સેન્ટેન્સ મતલબ વાક્ય આપ્યું છે. હી હેઝ અ કાર. તેની પાસે કાર છે. હેવ હેઝ એટલે તો ખબર છે ને, પાસે હોવું. આ બે મેં તમને શીખવાડેલું છે 7thમાં. હી હેઝ અ કાર, તેની પાસે કાર છે. તો આપણે પ્રશ્નમાં પૂછવું છે, હેઝ હી અ કાર? તેની પાસે કાર છે તો શું થશે? હેઝ આગળ જશે અને હી પાછળ આવશે. ખ્યાલ આવ્યો? સેકન્ડ, વી હેવ બુક્સ. આપણી પાસે ચોપડીઓ છે. તો હવે આપણે પ્રશ્ન પૂછવાનું, હેવ વી બુક્સ? આપણી પાસે ચોપડીઓ છે? ખ્યાલ આવ્યો? આ પ્રશ્નાર્થ વાક્ય જ્યારે બનાવીએ ત્યારે હેવ અને હેઝ આગળ આવી જાય. ખ્યાલ આવ્યો? પ્રશ્ન બનાવીએ ત્યારે. જુઓ, પ્રશ્નાર્થ વાક્યોના જવાબ યસ અને નોમાં. પ્રશ્નાર્થ વાક્યોના યસ અને નોમાં ઉત્તર આપી શકાય છે. આપણે જે હમણાં પ્રશ્ન પૂછ્યો કે હેઝ હી અ કાર, તો આપણે એમાં જવાબ શું આપીશું? યસ હી હેઝ. હા, તેની પાસે છે. નો હી હેઝ નોટ. ના, તેની પાસે નથી. બીજું, હેવ વી બુક્સ? આપણી પાસે ચોપડીઓ છે? તો યસ વી હેવ. હા, આપણી પાસે છે. નો વી હેવ નોટ. ના, આપણી પાસે નથી. ખ્યાલ આવ્યો? તો આ હતું મેં આ તમને એક્સ્ટ્રા કરાવ્યું કે તમને ખ્યાલ આવે માટે. બરાબર? જુઓ અહીંયા એરેન્જિંગ હિઝ બુક્સ તો નથી કર્યું, તો ફોલ્સ. ક્લિનિંગ ધ રૂમ તો નથી કર્યું, તો ફોલ્સ. વોટરિંગ ધ પ્લાન્ટ્સ તો હા, તો ટ્રુ. એણે એ કામ કર્યું છે. કટિંગ મતલબ ટ્રીમિંગ હિઝ નેલ્સ, અને એના નખ કાપ્યા છે, તો હા કર્યું છે. ટેકિંગ અ બાથ, એ નાહ્યો નથી, તો ફોલ્સ. વોશિંગ હિઝ સોક્સ, એને એના મોજા ધોયા છે, તો હા. પોલિશિંગ પાપા શૂઝ, એના પપ્પાના શૂઝને મતલબ જૂતાને પોલિશ કર્યું છે, તો હા. બોઇલિંગ મિલ્ક, દૂધને ઉકાળ્યું છે, તો હા. વોચિંગ ટીવી તો ફોલ્સ, નથી કર્યું. બરાબર? તો આ હવે હું તમને નોટમાં કરાવું છું, ધ્યાન આપજો. પાછળનું પેજ ફેરવશે ને તો જુઓ, આવી રીતના પ્રશ્ન બનાવવાના છે. હેઝ અલી અરેન્જડ હિઝ બુક્સ? અલીએ એની બુક્સ ગોઠવી હતી?
તો આગળ આપણે કોષ્ટકમાં જોઈએ તો ના, તો નો હી હેઝ નોટ, ના તેણે કર્યું નથી. તો આવા બીજા બધા પ્રશ્નો બનાવવાના છે જે મેં મારી નોટમાં લખ્યા છે, એ હું તમને સમજણ આપું છું. જો અહીંયા મેં લખ્યું છે ટેક્સ્ટ બુક એક્ટિવિટી 5B. હેઝ અલી ક્લીન ધ રૂમ? તો તમારી ચોપડીમાં જુઓ, એણે રૂમ સાફ કર્યો છે? તો નો હી હેઝ નોટ. પછી બીજું, હેઝ અલી વોટર ધ પ્લાન્ટ્સ? અલીએ પાણી આપ્યું છે? તો યસ હી હેઝ. ક્વેશ્ચન માર્ક ભૂલવાનો નહીં. જ્યારે પણ આપણે છેલ્લે પ્રશ્ન બનાવીએ ત્યારે ક્વેશ્ચન માર્ક નહીં ભૂલવાનો. પછી હેઝ અલી કટ હિઝ નેલ્સ? તેણે એના નખને કાપ્યા છે? તો યસ હી હેઝ. હા, તેણે કાપ્યા છે. હેઝ અલી ટેકન અ બાથ? અલી નાહ્યો છે? નો હી હેઝ નોટ. તે નાહ્યો નથી. હેઝ અલી વોશ્ડ હિઝ સોક્સ? એણે એના મોજા ધોયા છે? યસ હી હેઝ. હા, તેણે ધોયા છે. હેઝ અલી પોલિશ્ડ હિઝ પાપાસ શૂઝ? એના પપ્પાના શૂઝને એણે પોલિશ કરી છે? તો યસ હી હેઝ. યસ હી હેઝ. પછીનો પ્રશ્ન, હેઝ અલી બોઇલ્ડ ધ મિલ્ક? એને બોઇલ કર્યું છે? મિલ્કને ઉકાળ્યું છે? તો યસ હી હેઝ. હા, તેણે કર્યું છે. હેઝ અલી વોચડ ટીવી? અલી ટીવી જોયું છે? તો નો હી હેઝ નોટ. ના, તે જોતો નથી. બરાબર. હવે આપણે એક્ટિવિટી 6 કરીએ. જો આપણે એક્ટિવિટી 5 જોઈએ, હવે એક્ટિવિટી 6 છે. હેવ યુ બીન યુનિક? આ રમત તમારા શિક્ષકની મદદથી રમો. હેવ યુ બીન યુનિક રમતની વિગત હેલ્પલાઇનમાં આપેલી છે. હું તમને અમુક પ્રશ્ન એવા પૂછીશ કે તમે અહીંયા વિઝિટ કરી હતી, આમ તેમ. બરાબર, એ આપણે અત્યારે જરૂર નથી. તો હવે એની ઉપરથી આપણે અહીંયા જુઓ કે બી પ્રિપેર 10 ક્વેશ્ચન એન્ડ આસ્ક ધેમ ટુ યોર ક્લાસમેટ્સ. તમે તમારા ફ્રેન્ડ્સને એકબીજાને પૂછો. આઈ હેવ સીન ધ ફિલ્મ ગાંધીજી? મેં ગાંધીજી ફિલ્મ જોઈ છે. હુ હેઝ સીન ઇટ? બીજા કોણે જોઈ છે? બીજો પ્રશ્ન, હુ હેઝ વિઝિટ ગોવા? કોણે ગોવા જોયું છે? ત્રીજો પ્રશ્ન, હુ હેઝ વિઝિટેડ અ ઝૂ? કોણે ઝૂ જોયું છે? ચોથો પ્રશ્ન, હુ હેઝ વિઝિટેડ અ મુંબઈ? મુંબઈ કોણે જોયું છે? હુ હેઝ વિઝિટેડ ગાંધીનગર? ગાંધીનગર કોણે જોયું છે? અહીંયા વિઝિટેડમાં આપણે અત્યારે જોયું છે. આમ તો પ્રવાસ જેવું કહે કે વિઝિટેડ એટલે વિઝિટ કરી એમ. બરાબર, તો હું અહીંયા એવું પૂછું કે ગાંધીનગર તમે જોયું છે? તો હા, જોયું હોય તો હા આઈ હેવ. પછી હુ હેઝ વિઝિટેડ ધ સરદાર પાર્ક? પછીનો પ્રશ્ન, હુ હેઝ વિઝિટેડ માઉન્ટ આબુ? હુ હેઝ વિઝિટેડ ધ મ્યુઝિયમ? હુ હેઝ વિઝિટેડ ધ સિવિલ હોસ્પિટલ? હુ હેઝ વિઝિટેડ પાલિતાના? બરાબર, તો આવા તમે બીજા પણ કોઈ પણ પ્રશ્નો બનાવી શકો છો કે તમે હુ હેઝથી ચાલુ થાય. બરાબર, ખ્યાલ આવ્યો? તો તમારે આટલા સુધી એક વખત ક્લાસ વર્કની નોટમાં અને એક વખત હોમવર્કની નોટમાં લખવાનું છે. ઓકે, ચલો બાય.